ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે। ત્યારે ડભોઈના મેનપુરા સ્થિત સંત શ્રી કેવલ કરુણાસાગર મંદિર ખાતે જનજાતીય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કરીને પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે ભારતની માટીમાં જેમણે સ્વાભિમાનની જ્યોત પ્રગટાવી એવા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ વડોદરામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ધન્યતા અને અદ્ભુત ઉર્જાનો અનુભવ થઈ રહ્યો છે। ઉમરગામથી એકતાનગર અને અંબાજીથી એકતાનગર સુધીની આ બે યાત્રાઓ ભગવાન બિરસા મુંડાજીના સાહસ, સ્વાભિમાન અને સમર્પણના આદર્શોને જન જન સુધી પહોંચાડી રહી છે। આદિવાસી સમાજના ગૌરવ અને રાષ્ટ્રભક્તિની આ ગાથા દરેક માટે પ્રેરણાસ્ત્રોત છે તેમ તેમણે ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાજીની જયંતિની જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને આ દિવસને આદિવાસી અસ્મિતાનો ઉત્સવ બનાવ્યો છે। જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાએ આઝાદીની લડાઈમાં ભગવાન બિરસા મુંડા અને જનજાતીય સમાજના યોગદાન અને પરાક્રમની વાત કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાને સાચી ઓળખ આપીને આદિજાતિ સમાજને ગૌરવભેર જીવન આપ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું। મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ ₹48 લાખના ખર્ચે નિર્મિત 4 આંગણવાડીનું કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ જિલ્લાની શાળાઓ કોલેજમાં યોજાયેલી વિવિધ સ્પર્ધામાં જીત મેળવનાર આદિજાતિ સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। આદિજાતિ ગૌરવ અને તેમના યોગદાનને સન્માનિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા ભાર્ગવ ચોકસી, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોએ ભગવાન બિરસા મુંડાના જીવનના પાસાઓ, સરકારની આદિજાતિ વિકાસ અને કલ્યાણ માટેની યોજનાઓ તેમજ આદિજાતિના સર્વાંગી વિકાસ માટેની સરકારની ધગશ અને પ્રતિબદ્ધતા સહિતના વિષયોને આવરી લઈને પ્રેરક ઉદ્બોધનો કર્યા હતા। આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનર શાબ્દિક સ્વાગત કર્યું હતું। ડભોઈના મામલતદારે આભાર વિધિ કરી હતી। કાર્યક્રમના પ્રારંભે ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું। આ ગૌરવશાળી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, જિલ્લા પંચાયતની સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ તાલુકા મહામંત્રી પિન્તુભાઈ પટેલ અને નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, પદાધિકારીઓ, અધિકારીઓ, આદિજાતિ સમાજના અગ્રણીઓ, ગામના આગેવાનો, સરકારના પ્રતિનિધિઓ અને જિલ્લાના મહાનુભાવો ઉત્સાહભેર જોડાયા હતા। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। જે રીતના બિરસા મુંડાનું જીવન ખૂબ જ યુવાન વયે એમનું અવસાન થયું, પરંતુ એમણે જે આદિવાસીઓમાં જાગૃતિ લાવી, અંગ્રેજોની સામે જે લડત ઉપાડી અને જમીન અને જંગલ પર આદિવાસીઓનો અધિકાર છે એ વાત એમણે જે ઉઠાવી હતી, આજે પણ એ વાત સાચી પુરવાર થઈ રહી છે અને આદિવાસીઓના જીવનમાં જાગૃતિ લાવવાની મિશનરીઓ દ્વારા જે એમને ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયત્નો તે વખતે પણ થતા હતા, આજે પણ કરવામાં આવે છે। ત્યારે તે વખતે એનો વિરોધ કરીને ભગવાન બિરસા મુંડાએ આદિવાસીઓને સનાતની ધર્મમાં જ રહેવા માટે જે શીખ આપી હતી એની આજે પણ એટલી જ આવશ્યકતા છે। ત્યારે આવતીકાલે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ દેડિયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની ઉજવાઈ રહી છે। હું તમામ આદિવાસી ભાઈઓને બિરસા મુંડાની જન્મજયંતિની શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને તમામ મોદી સાહેબની એ સભામાં હાજરી આપીને પોતાની ફરજ નિભાવે એવી અપીલ પણ કરું છું। જય જોહર। આજનો જનજાતીય ગૌરવ દિવસનો કાર્યક્રમ જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મેનપુરા ગામે યોજવામાં આવેલ હતો, તેમાં આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી જશુભાઈ
સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જિલ્લા સમાહર્તા અને ડીડીઓ મેડમના સાથે રહીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિનો આ કાર્યક્રમ છે. એ કાર્યક્રમ આખા ગુજરાતમાં જ્યારે થઈ રહ્યો છે ત્યારે 20 જેટલા બિન આદિવાસી જિલ્લાઓમાં અને 14 જેટલા આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ જ પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 15મી નવેમ્બરના રોજ ડેડિયાવાડામાં વડાપ્રધાનશ્રીના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો જ્યારે કાર્યક્રમ થવાનો છે ત્યારે આજના દિવસે ભગવાન બિરસા મુંડાજીના આ જન્મજયંતિ નિમિત્તે હું તમામ આદિવાસી સમાજને, તમામ જનતાને એમના હૃદયપૂર્વકથી ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને એમના જીવનનો જે એક મૂળ મંત્ર હતો કે સ્વાભિમાનથી રહેવું, બધાને સમરસતાથી રહેવું, આ જે મૂળ મંત્ર છે મને લાગે આપણે બધા જો જીવનમાં ઉતારીએ તો એમને જે કામ કરેલું છે એને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે.